હાલો મિત્રો, તો સ્વાગત છે તમારો અમારા નાના એવા વ્લોગમાં। તો આજે આપણે જણાવશું કે સ્ટીલ ટ્રેક 18નું જે ટ્રેક્ટર હોય છે તેમાં આપણે લિફ્ટ અથવા બાવડા તમે જે પણ કહેતા હોય તેનું સેટિંગ કેવી રીતે કરવું। તો ઘણા લોકોને શું થાય છે કે સેટિંગ ઘણીવાર મળતું નથી। ઘણા લોકો શું કરતા હોય છે કે આઈથી ઘણા લોકો આપણે સેટિંગ મેળવતા હોય છે, જેના થોડી આપણે ઊંચી કરતા રહીએ છીએ, તો તેનાથી ઘણા લોકોને સેટિંગ આવતું નથી। તો ત્યાંથી આપણે બાવડામાં અલગ રીતનું સેટિંગ આપેલું છે તે આપણે જાણીશું। તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો, આપણે 1 2 અને આ 3 હોલ જે આપેલા છે અને ઊભા 2 હોલ આપેલા છે આપણે, તો તેથી આપણે કઈ રીતે સેટિંગ કરી શકીએ। તો સૌથી પહેલાં આપણે આ પિન છે તેને આપણે કાઢી લઈશું। આપણે કાઢ્યા બાદ આપણે શેનું સેટિંગ કરવાનું છે તે આપણે જોઈશું। ઘણા લોકોને ચાહણુરા પાકવામાં કા દાબ વધી જતો હોય છે ને કા ઘટી જતો હોય છે, તો તેના માટે આપણે પરફેક્ટ રહેશે આ પહેલો હોલ જે ટ્રેક્ટર બાજુ પહેલો હોય છે તે, અને આમાં આ ઉપલો હોલ જે આપણે કરીને અત્યારે દેખાડીએ। તો આપણે આ તરફથી પિન નાખવાની હોય છે। આ આપણે છું સાહણારા માટેનું સેટિંગ, જેમાં આ રીતે તમે ચલાવશો ટ્રેક્ટર તો દબાશે ઓછું અને પરફેક્ટ રીતે ચાલી શકે એમ। તે બાદ આપણે સાહણારાના સેટિંગ બાદ આપણે જોઈશું કે રોટાવેટરમાં કઈ રીતે સેટિંગ કરવું। તો તેમાં આપણે આ હોલ અને આ બંનેમાંથી કોઈ પણ વસલો અથવા સેલ્લો એ કોઈ પણ હોલ તમે યુઝ કરી શકો છો। જોઈ લો, આ 3 છે, એમાંથી આ અથવા આ, અને આમાં ઉપરનો હોલ આપણે રાખીશું। તો તમને બતાવું કઈ રીતે કરવાનું છે। આ રીતનું સેટિંગ કરીને આપણે જે તેની કડી આવેલી હોય સાથે તે સડાવીશું, એટલે આપણે રોટાવેટરમાં ટ્રેક્ટર ઓછું દબાશે અને સારી રીતે ચાલી શકશે। તો આપણે ત્યારે રોટાવેટરના સેટિંગ બાદ આપણે જોઈશું કે જે ઘણા લાઠીઓ અથવા કેની કહેતા હોય છે, જેને પાળા, જેનાથી આપણે કપાસ છે, સરગવો છે, કોઈ પણ પાકમાં આપણે પાળા ચડાવતા હોઈએ છીએ। તો તેમાં ઘણીવાર કેવું થાય છે કે આપણે પાળી સારી રીતે સડતી નથી અથવા નાની રહેશે, તો તેના માટે આપણે આવડો આ પહેલો નીચેનો હોલ અને ટ્રેક્ટર બાજુથી પહેલો હોલ આપણે મેળવવાનો છે બાવડાનો સ્ટીલ ટ્રેક 18માં, જેમાં આપણે બતાવીએ કઈ રીતે થાય છે તે। જો આ રીતનું આપણે મેળવીને ચલાવવાનું હોય છે, જેમાં પહેલાં પિન નાખવી એટલે આ નીકળે નહીં। તો આ આપણે આવી ગયું કેની માટેનું સેટિંગ। આ ફક્ત સ્ટીલ ટ્રેક 18માં જ તે તમને આ ઓપ્શન વધારે પડતે જોવા મળે છે, બાકીના ટ્રેક્ટરમાં ઓછા હોય છે। અમુક ટ્રેક્ટરવાળા આપે છે આ ઓપ્શન, અને તમે જો આઈથી ઘણાને મળી જતું હોય છે, પણ ઘણાને કેવું થાય છે કે આઈથી મળતું નથી, તો તમે પાછળથી સેટિંગ કરી શકો છો। અહીંથી આ એક જ દાંડલી કામ આપે છે। આમાં જેમ કે થોડુંક ઊંચું કરવું જ નથી થતું, પૂરેપૂરું જ તે ઊંચું થાય છે, થોડું આપણે ઊંચું નથી થતું। તે આપણે પાછળની સેટિંગ આપેલી છે તે મુજબ તમે કરી શકો છો। આપણે સ્ટીલ ટ્રેક 18નું ટ્રેક્ટર છે। આ સેટિંગ આપણે સ્ટીલ ટ્રેક 18, સ્ટીલ ટ્રેક 25 અને સ્ટીલ ટ્રેક 12.5 અથવા 15 ઘણા કહેતા હોય છે, તેમાં આ સેટિંગ આપણે કામ આપે છે। તો તમારે આ સેટિંગમાં પણ કામ કરવું હોય તો આપણે જે ટોપલિંગની ટોપલિંગ જે હોય છે તે આપણે હંમેશા નીચેના વોલમાં જ રાખવાની હોય છે, અને આ સેન્સર આપણે ચાલુ રખાવવાનું હોય છે। ઘણા લોકો કેવું કરે છે કે ટ્રેક્ટર ક્યારેક ઓટોમેટિક ઊંચું કરે છે ને, તો ઘણા એ સેટિંગ બંધ કરાવી દે છે, પણ તેનાથી ટ્રેક્ટરને પણ નુકસાન થાય છે અને સરખી રીતે ચાલતું પણ નથી। તો તમારે જો સાહણું આપશે તે બધું નીચલા વોલમાં રાખવાનું હોય છે। ઉપલા વોલમાં આપણે અમુક એવા જે ભારે હેવી વ્હીકલ ચલાવવા હોય તો જ તમે યુઝ કરી શકો છો, જેમ કે હેવી લોડવાળું હોય અને ઊંચું ન થતું હોય તો તમે અહીંથી જોડી શકો છો। નકર ઝાઝા ભાગ આપણે નીચેના વોલમાં રાખવાનું હોય છે, જેનાથી આપણું ટ્રેક્ટર સારી રીતે પરફોર્મન્સ આપી શકે અને સારી રીતે ચાલી શકે અને નુકસાન ઓછી થાય અને ડીઝલ પણ ઓછું પીવે, એવરેજ સારી આવે છે ટ્રેક્ટરની તેનાથી। તમને અમારો વ્લોગ જો તમને આ ગમ્યો હોય અને આવી જ અવનવી માહિતી માટે તમે અમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને જો કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તમારે તો કોમેન્ટમાં જણાવો કે તમારા ટ્રેક્ટરમાં શું પ્રોબ્લેમ છે અને શું માહિતી જોઈએ છે। જો આપણને તેની જાણ હશે તો આપણે જરૂરથી એ વિડીયો બનાવીશું।